नमस्कार विद्यार्थी मित्रों। आज आप सॉलिड स्टेट चैप्टर में 12मा लेक्चर में मळीए छे। लेक्चर शुरू करता पहला अपनी चैनल ने सब्सक्राइब करीशुं। लाल रंगनु जे बटन छे सब्सक्राइब लखेलुं एने स्पर्श करीशुं, ब्लेक थई जशे अने बाजुमां बेल बटन दबावीशुं એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે। મિત્રો આજે સોલિડ સ્ટેટની અંદર આપણે અભ્યાસ કરવો છે ડિફેક્ટ। ડિફેક્ટ એટલે ક્ષતિ। આપણે ક્ષતિઓનો વિગતવાર અભ્યાસ કરવો છે। આજના લેક્ચરનું હેડિંગ છે ક્ષતિ એટલે શું, તેના પ્રકારો જણાવો। તો પહેલા શબ્દ આપણે સમજવો છે ક્ષતિ એટલે શું। અત્યાર સુધીના જેટલા આપણે ટોપિક સમજ્યા એમાં જે ઘન પદાર્થો લીધા એ સ્ફટિકમય પદાર્થો લીધા, ક્રિસ્ટલાઇન લીધા આપણે સ્ફટિકમય પદાર્થો। અને એની એક લાક્ષણિકતા એવી હોય કે એની અંદર અણુ પરમાણુ કે આયનની ગોઠવણી નિયમિત હોય, લોંગ રેન્જ સુધી, નિયમિત સુધી, છેક સુધી। એમ એવું નહીં કે થોડા સમય સુધી નિયમિત રહે અને પછી અનિયમિત થઈ જાય। એને આપણે નામ આપ્યું હતું એમોર્ફસ અસ્ફટિકમય પદાર્થ। આજે આપણે એવા નથી લેવાના, અભ્યાસ કર્યો છે સ્ફટિકમય પદાર્થો જેની લાંબા અંતર સુધી ગોઠવણી કેવી હોય, નિયમિત હોય। હવે દાખલા તરીકે મેં બતાવી આ બિંદુઓ છે, આ બધા અણુ પરમાણુ કે આયનો છે, આની ગોઠવણી નિયમિત છે, આ સ્ફટિકમય પદાર્થ છે। પણ કોઈ એક સમયે આ ગોઠવણીમાંથી એક અણુ ગાયબ થઈ ગયો, એક અણુ કાં તો ઓછો થઈ ગયો, કાં તો એક અણુ ક્યાંક વધી પણ જાય, તો આ જે ઘટના બને એને ક્ષતિ કહેવાય। આ જે આ બિંદુઓ લીધા આપણે, બિંદુ એટલે અણુ પરમાણુ કે આયન, આમાંથી એક ગાયબ થઈ ગયો એટલે કે આ રચના કેવી થઈ ગઈ, અનિયમિત થઈ ગઈ, એની અંદર એક ક્ષતિ ઉત્પન્ન થઈ। તો આ જે ક્ષતિ ઉત્પન્ન થઈ એના બે પ્રકાર છે। એક બિંદુ ક્ષતિ, એક બિંદુ જ ગાયબ થઈ જાય એને બિંદુ ક્ષતિ કહેવાય। પરંતુ આટલી બધી હરોળ જે છે, આ હરોળ બીજી હોય, ત્રીજી હોય, આખી રેખા ગાયબ થઈ જાય એને રેખા ક્ષતિ કહેવાય। આપણે ફક્ત બિંદુ ક્ષતિનો અભ્યાસ કરવાનો છે। ફરી એકવાર કહું, બિંદુ ક્ષતિ એટલે પોઈન્ટ ડિફેક્ટ। કોઈ પણ એક પરમાણુ અણુ કે આયન પોતાની જગ્યાએથી ગાયબ થઈ જશે, દૂર થઈ જશે, ઓછો થઈ જશે, આ ઘટનાને શું કહેવામાં આવે છે, ક્ષતિ કહેવામાં આવે છે। ક્ષતિ એટલે ડિફેક્ટ। ક્ષતિના મિત્રો ત્રણ પ્રકાર છે, અહીંયા લખીશું આપણે। ક્ષતિ એટલે હાલ બિંદુ ક્ષતિની વાત કરીએ છીએ। બિંદુ ક્ષતિના આપણે ત્રણ પ્રકાર લેવાના છે, નામ સાંભળજો બરાબર। પહેલું છે તત્વ યોગમિતીય ક્ષતિ, અંગ્રેજીમાં કહે છે ને સ્ટોઇકિયોમેટ્રિક ડિફેક્ટ। આ જે છે તત્વ યોગમિતીય, એની ડેફિનેશન આપણે આપીએ છીએ। બીજું છે બિન તત્વ યોગમિતીય ક્ષતિ, નોન સ્ટોઇકિયોમેટ્રિક ડિફેક્ટ। પહેલું સ્ટોઇકિયોમેટ્રિક તત્વ યોગમિતીય, બે નંબર બિન તત્વ યોગમિતીય એટલે કે નોન સ્ટોઇકિયોમેટ્રિક, અને ત્રીજી છે એ અશુદ્ધિ ક્ષતિ। આ ત્રણ પ્રકારનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। પહેલી બાબત આવે છે, આપણે સમજવા જઈએ છે તત્વ યોગમિતીય ક્ષતિ કોના કહેવાય। તત્વ યોગમિતીય ક્ષતિ એટલે કે એમાં ધન આયન અને ઋણ આયનનું પ્રમાણ સરખું જ રહે, ભલે એમાંથી અણુ પરમાણુ કે આયન ગાયબ થઈ જાય પરંતુ અંતે એમનું પ્રમાણ કેવું રહે, ચોક્કસ જ રહે। એ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું। એમાં ફેરફાર ન થાય એને કહેવાય તત્વ યોગમિતીય ક્ષતિ। હવે આપણે એક ઉદાહરણ લેવું છે। પહેલા બાબત તત્વ યોગમિતીયની કરીએ છીએ, ભાઈ એમાં પહેલા રિક્ત ક્ષતિ, રિક્ત એટલે અવકાશ, જગ્યા પડી જાય એને કહેવાય રિક્ત ક્ષતિ। દાખલા તરીકે હું અહીંયા ગોળ આયન જ હતો, અહીંયા પણ ગોળ આયન હતો, હું એ તમને બતાવું છું ચિત્ર દ્વારા। તો દાખલા તરીકે મારી પાસે અહીંયા આ આયન જ હતો, અત્યારે હાલ આ આયન હતો, જો સાંભળજો, આ હાલ અત્યારે હાલ છે આયન છે, આ ગોળા પર અહીંયા પણ આયન છે, અણુ પરમાણુ કે આયન છે। કોઈ એક સમયે અહીંયાથી આ બહાર જતો રહ્યો, અહીંયાથી આપણે કાઢી મૂકીએ છીએ આને, અને આ બહાર જતા રહેશે, તો બહાર ગયો એની જગ્યાએ અહીંયા જગ્યા પડી, આ જગ્યા થઈ ગઈ, અને આને આપણે ચોરસ વડે બતાવે આ જે, તો આ જે બન્યું એને કઈ ક્ષતિ કહેવાય, રિક્ત ક્ષતિ। એનો મતલબ અહીંયાથી કોઈ પણ એક અણુ પરમાણુ કે આયન ગાયબ થઈ ગયો, તો આ જે બતાવ્યું એને શું કહેવાય, રિક્ત ક્ષતિ કહેવાય। બીજું કહે છે આંતરાલીય ક્ષતિ। હવે આંતરાલીય ક્ષતિ એટલે જરા સમજજો બરાબર। આંતરાલય કોના કહેવાય, જેમાં ઋણ આયન અને ધન આયનની સાઈઝ જુદી જુદી હોય।
અહીંયા ઋણાયનની સાઈઝ આ ઋણાયન છે, આ ઋણાયન છે, આ ઋણાયન. તો આની વચ્ચે જે જગ્યા પડી આ જગ્યાને બીજો શબ્દ વપરાય આંતરાલય. પહેલો શબ્દ વપરાય આંતરાલય કહેવાય અને બીજો શબ્દ કહેવાય એની અંદર આ પોલાણ કહેવાય. એક પ્રકારનું ચાર મોટા ગોળા હોય તો એની વચ્ચે જે જગ્યા પડે એને પોલાણ કહેવાય, એને આંતરાલય પણ કહેવાય. તો આ જગ્યા છે દરેક જગ્યાએ એને આંતરાલય કહેવાય. જે આંતરાલય છે એમાં ધનાયન રહેલો છે, આ ધનાયન. અને આ જે છે ગોળા મોટા છે આ ઋણાયન છે. આ પોતાનું સ્થાન છોડીને, દાખલા કે અહીંયાથી સ્થાન છોડી દીધું, એ અહીંયા આવી ગયો, જોઈએ અહીંયા આવી ગયો. એક સ્થાન છોડીને બીજાના આંતરાલયમાં જતો રહેશે એ ગાડી. સાંભળજો, આંતરાલયમાં ગયો અને આ જે પ્રમાણે ક્ષતિ ઉત્પન્ન થઈ એને આંતરાલય ક્ષતિ કહેવાય. અહીંયા તમે જોશો તો આ બે કોઈ પણ આયન આખી સ્ફટિક કરતાની બહાર જતા રહ્યા, એની ઘનતામાં ઘટાડો થયો. શું થયો? એની ઘનતા ઘટી ગઈ. આ પ્રતિ એકમ કોષ આટલા બે ઓછા થઈ ગયા. પરંતુ અહીંયા તો ફક્ત એને સ્થાન જ બદલ્યું છે, એને સ્થાન ભ્રંશ પણ કહેવાય. અહીંયાથી અહીંયા જ આવ્યો છે એટલે આની ઘનતામાં ઘટાડો થતો નથી. બરાબર સમજો. આપણે સમજી રહ્યા છીએ કયા પ્રકારની ક્ષતિ? તત્વયોગમિતીય. એના આટલા ચાર પ્રકાર છે. રિક્ત ક્ષતિ જે હમણાં સમજ્યા, એના અંગ્રેજીમાં વેકેન્સી ડિફેક્ટ. આ વેકેન્સ થઈ ગયો, વેકેન્ટ પડી, જગ્યા પડી એટલે વેકેન્સી કહેવાય. આંતરાલય ક્ષતિ અંગ્રેજી શબ્દ છે ઇન્ટરસ્ટેશિયલ. ઇન્ટરસ્ટેશિયલ એટલે આ જગ્યા, મોટા ગોળાની વચ્ચે જે જગ્યા હોય એને કહેવાય ઇન્ટરસ્ટેશિયલ, આંતરાલય, અથવા એને કહેવાય પોલાણ. ત્રીજી ક્ષતિ છે સોટકી ખામી અને ફ્રેન્કલ ખામી. ટોટલ ચાર પ્રકાર. ચારમાંથી આ બે જે છે રિક્ત અને આંતરાલય સમજ્યા આપણે. આ રિક્ત કહેવાય અને આંતરાલય કહેવાય. એ બિન આયોનિક ઘનમાં જોવા મળે. હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય કે બિન આયોનિક ઘન એટલે શું? જેમાં આયનો ન હોય, જેમાં આયનો ન હોય એને બિન આયોનિક ક્ષતિ કહેવાય, બિન આયોનિક ઘન કહેવાય. શું કહેવાય? બિન આયોનિક ઘન. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપીએ તો P4, ફોસ્ફરસના 4 પરમાણુ ભેગા થઈને એક P4 નો અણુ બને. ચલો, P4 માં ક્યાં આયન છે? બીજું સલ્ફરના 8 પરમાણુ ભેગા થયા અને S8 બન્યો. એ અણુ થઈ ગયો S8. એમાં ક્યાં આયનો છે? ત્યાર પછી H2O. બરાબર? આ બધા કેવાય આયોડિન I2. એમાં 2 પરમાણુ ભેગા થયા અને આયોડિનનો એક અણુ બન્યો જેમાં કોઈ આયન નથી, એને કહેવાય બિન આયનિક. તો બિન આયનિકની અંદર આ બે ક્ષતિઓ જોવા મળે છે. જ્યારે આ બે ક્ષતિઓ જોવા મળે છે આયનિક ઘનની અંદર કે જેમાં આયનો ઉત્પન્ન થાય. દાખલા તરીકે Na+, Cl-, NaCl, AgCl, બરાબર, AgBr આયન સ્વરૂપે છે બધા. Ag+, Br-, Zn+2, S-2. તો બહુ જ મહત્વનો ટોપિક જો હોય તો આ બાબત પહેલા બે જે છે બિન આયનીય ઘનમાં જોવા મળે અને આ જે છે આયનિક ઘનમાં જોવા મળે. ક્લિયર? તો હવે આ એના જેવી જ છે રિક્ત ક્ષતિ અને આંતરાલય. ને આપણે રિક્તને શબ્દ આપીશું સોટકી અને આંતરાલયને કહીશું ફ્રેન્કલ. પણ બંને વચ્ચેનો ભેદ આપણને ખબર પડી ગઈ. રિક્ત શેમાં જોવા મળે? આ બંને રિક્ત અને આંતરાલય બિન આયનિક ઘનમાં જોવા મળે અને આ આયનિક ઘનમાં જોવા મળે. હવે આપણે લઈએ છીએ સોટકી ખામી અને ફ્રેન્કલ ખામી. મિત્રો, બોર્ડમાં આ પરીક્ષામાં પૂછાવાની 100%, 99 થી 100% ગેરંટી કહી શકાય. આ પ્રશ્ન આપણે તૈયાર કરવો જ પડે. કોઈ પણ સામાન્ય વિદ્યાર્થી હોય અને આવા કોમન પ્રશ્નો તૈયાર કરીને જાય બોર્ડમાં તો ઇઝીલી માર્ક મેળવી શકે છે. તો મોસ્ટ ફેવરેબલ ક્વેશ્ચન છે સોટકી ખામી અને ફ્રેન્કલ ખામી સમજાવો અથવા બંને વચ્ચેનો ભેદ સમજાવો. બરાબર છે? તો જરા સમજી લઈએ. આ સોટકી ખામીની પહેલા વાત કરી લઈએ. તો પહેલો શબ્દ છે સોટકી ખામી. એવા પહેલા તો આયનિક ઘનમાં જોવા મળે છે કે જેમાં ધનાયન અને ઋણાયન જે છે એ બંનેની સાઈઝ સરખી છે, બંને સરખા જ કદના છે. બંનેની સાઈઝ કેવી છે? સરખી જ છે. ધનાયન અને ઋણાયન, ધનાયન બધાની સાઈઝ કેવી છે? સરખી છે. આ એક પહેલો અગત્યનો પોઈન્ટ. દાખલા તરીકે જેટલા ધનાયન છે, અહીંયા મેં ધનાયન બતાવ્યા, જો વાદળી રંગમાં ધનાયન છે અને લાલ રંગમાં ઋણાયન છે. ગણવા તો ગણી લઈએ. 1 2 3 4 5, 5 ગુણ્યા 4 કરોડ છે. 20 ધનાયન છે અને 20 ઋણાયન મેં બતાવ્યા છે. સાંભળજો, 20 ધનાયન છે, અહીંયા લખેલા છે ક્યાંક 20 ધનાયન છે અને 20 ઋણાયન છે. 20 ધનાયન છે અને 20 ઋણાયન છે. હવે બરાબર સમજો સોટકી ખામીની અંદર શું થશે. સોટકી ખામીની અંદર કોઈ એક સમયે
ધન આયન પોતાનું સ્થાન છોડીને જતો રહેશે અથવા ઋણ આયન પોતાનું સ્થાન છોડીને જતો રહેશે. દાખલા તરીકે અહીંયાથી ઋણ આયન જતો રહ્યો, સાંભળજો, આ ઋણ આયન જગ્યા કાઢી મૂકી જતો રહ્યો, તો ઋણ આયન જતો રહ્યો, સાંભળજો. તો ઋણ આયન ગયો એટલે મેં અહીંયા શું કર્યું, અહીંયા એની જગ્યાએ ચોરસ બતાવી દીધું, સાંભળજો, ચોરસ બતાવ્યું, બરાબર. એ જગ્યા થઈ ગઈ, આ અવકાશ બની ગયો, રિક્ત ક્ષતિ થઈ ગઈ કહેવાય. ધન આયન, આ ઋણ આયન ગયો ને તો એની સાથે સાથે ધન આયન પણ જતો રહે, વિદ્યુત તટસ્થતા જાળવવા માટે. માઇનસ ગયો તો સાથે પ્લસ જાય છે, તો માઇનસ ની સાથે અહીંયાથી પ્લસ ને કાઢી મૂકવું કોઈ પણ જગ્યાએથી, તો પ્લસ જતો રહ્યો. તો અહીંયા પણ શું બન્યું, અમે ચોરસ બનાવ્યું, તો અહીંયા એક આખું યુગ્મ બળ જતું રહ્યું. એક પ્લસ ગયો, એક માઇનસ ગયો, આને કહેવાય યુગ્મ. યુગ્મ એટલે જોડું, પ્લસ અને માઇનસ નું જોડું બહાર નીકળી ગયું. ઋણ ગયો તો કે મને હવે ધન આયન વગર ફાવશે નહીં, એટલે ધન પણ ગયો, ઋણ પણ ગયો, એટલે આખું યુગ્મ બહાર નીકળી ગયું. અને યુગ્મ બહાર નીકળ્યું એટલે એની ઘનતામાં ઘટાડો થયો મિત્રો. આ જેટલા હતા 20 માંથી 19 થઈ ગયા, પહેલા 20 હતા ને, હવે આ કેટલા થઈ ગયા, 19 થઈ ગયા. આ 19 અને 19, હવે 19 ધન આયન છે અને 19 ઋણ આયન છે. જુઓ, વિદ્યુત તટસ્થતા જળવાઈ ગઈ. અને આને કહેવાય તત્વ યોગમિતીય. ધન આયન અને ઋણ આયનનું પ્રમાણ કેવું રહ્યું, સરખું. પહેલા 20 હતા પણ ઓછો થઈ ગયો, પણ બંને કેવા રહ્યા, સરખા જ રહ્યા. અને વિદ્યુત ભાર પણ કેવો રહ્યો, આ પ્લસ અને માઇનસ 0 થઈ જાય છે. તો આવી ખામીને તત્વ યોગમિતીય ક્ષતિ કહેવામાં આવે, જેમાં એનું પ્રમાણ કેવું હોય, નિશ્ચિત હોય. બરાબર છે. હવે બાબત જરા સમજીએ છે કે આની અંદર પહેલા તો આયનિક ઘનમાં જોવા મળે, ઘનની ઘનતામાં ઘટાડો થાય, એ પણ બાબત કહી મેં તમને. ત્યાર પછી અહીંયા વિદ્યુત તટસ્થતા પણ જળવાઈ રહે છે. અને એક બાબત સૌથી અંદર તમારે નોંધવી પડે, આ જરા ઉપરનું ઇરેઝ કરી દઉં છું એટલે મને જગ્યા મળે છે. સમજો, દાખલા તરીકે મેં આ વાત કરી અહીં કાઢી કે આ શોધકી ખામીની અંદર 1 ઘન સેન્ટીમીટર. હવે 1 ઘન સેન્ટીમીટર એટલે શું, હું દોરું છું 1 ઘન સેન્ટીમીટર. દાખલા તરીકે મારી પાસે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર. આ બાજુથી દોરી જરા, અહીંયાથી દોરીએ આપણે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આ મેં દોર્યો. આ 1 ઘન સેન્ટીમીટર લીધો કે જેમાં આ પહોળાઈ છે, આ ઊંચાઈ 1 સેન્ટીમીટર છે, અને આ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 સેન્ટીમીટરનું ઘન થયો. આને કહેવાય ઘન સેન્ટીમીટર. તો આ 1 ઘન સેન્ટીમીટરનો દાખલા તરીકે આ મેં ઘન બતાવ્યો કે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેવી છે, સરખી છે. તો આવા ઘનની અંદર ટોટલ, સાંભળજો, ટોટલ 1022 જેટલા, ટોટલ કેટલા છે, 1022 આયનો હોય છે. આ બહુ જ અગત્યનો બાબત છે. 1 ઘન સેન્ટીમીટરની અંદર, 1 ઘન સેન્ટીમીટરમાં કેટલા આયનો હોય છે, 1022 જેટલા. તો પછી એની અંદર કે છે બહાર કેટલા નીકળી જાય છે, યુગ્મ, આખા યુગ્મ, પ્લસ અને માઇનસ યુગ્મો આમાંથી જાય છે 10⁶ જેટલા જાય છે. કેટલા જાય છે, 10⁶ જેટલા યુગ્મો બહાર જતા રહે છે. એની ઘનતા ઘટી ગઈ. એટલે 22 માંથી 6 જાય એટલે હું એમ કહું છું પ્રત્યેક 10⁶ બાકી કરી 10⁶ પૈકી એક યુગ્મ બહાર જતું રહે છે, અને જેના કારણે ઘનની ઘનતામાં શું થાય છે, ઘટાડો થાય છે. આ ઘટનાને શું કહેવાય, આ ક્ષતિને શું કહેવામાં આવે છે, શોધકી ખામી. આ ત્રણ આંકડા બરાબર યાદ રાખજો. 1 ઘન સેન્ટીમીટર, લંબાઈ ગુણ્યા પહોળાઈ, ઊંચાઈ સરખી છે, 1 ઘન, એમાં કેટલા આયનો હોય, 10⁻22. કેટલા યુગ્મો બહાર નીકળી જાય, 10⁶ જેટલા. તો 22 માંથી 6 બાદ કરીએ એટલે પ્રત્યેક 10⁻16 પૈકી એક યુગ્મ બહાર જાય છે, અને ઘનતામાં શું થાય છે, ઘટાડો થાય છે. ક્લિયર આટલી બાબત. બીજી બાબત કહું કે આની અંદર ધન આયન અને ઋણ આયન નું કદ સરખું છે. દાખલા તરીકે આની આજુબાજુ મેં કયા આયરા સવર્ગાંક છે. જુઓ હવે આના સવર્ગાંક, આ કદ વધારે છે એટલે આના સવર્ગાંક આ લોકોના ઊંચા હશે. કેવા છે આ લોકોના સવર્ગાંક, ઊંચા હશે. આટલા પોઈન્ટ તમારા શોધકી ખામીમાં યાદ રાખવા પડે. એના ઉદાહરણ બરાબર જોઈ લઈએ. આ કેવી છે, આયનિક ઘન છે. આયનિક ઘનમાં લેવાના છે આપણે, તો ઉદાહરણ જોજો ખાસ. NaCl, CaCl સોડિયમ ક્લોરાઇડ, સીઝિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને સિલ્વર ક્રોમાઇડ. બરાબર. ફરી એકવાર NaCl, KCl, પછી AgBr, આ બધા એના ઉદાહરણ છે. કોઈ પણ આયનિક પદાર્થ લઈ શકાય. એક નાનું સૂત્ર આપ્યું છે, ધ્યાનમાં રાખજો ખાસ. કાશીના અંગુર,
કાશીના અંગુર. ક એટલે પોટેશિયમ, કે સી એટલે સીઝિયમ, તો બંનેના ક્લોરાઇડ લઈ લો, KCl અને CaCl. કાશી પોટેશિયમ, સીઝિયમના ક્લોરાઇડ, અંગુર AgBr. બરાબર. કાશીના અંગુર સોડિયમ, કાશીના એટલે NaCl. સૂત્ર થઈ ગયું કાશીના અંગુર. ક એટલે KCl, સ એટલે સીઝિયમ ક્લોરાઇડ, ના એટલે NaCl, અંગુર એટલે AgBr. આ ચાર ઉદાહરણ લખો એટલે આપણને ના માર્ક મળે. થઈ ગયું. કોઈ પણ આની પદાર્થ લખી શકાય, પણ ટેક્સ્ટ બુકમાં ચાર ઉદાહરણ આપ્યા છે, લખી શકીએ આપણે. આ લીધીને શોધકી ખામી. બરાબર. ફક્ત શોધકી ખામી હોય તો આટલી ફિગર દોરીને તમારે સમજાવવી પડે. બરાબર. હવે લઈએ છે આપણે ફ્રેન્કલ ખામી. તો આ બંને વચ્ચેનો પછી ભેદ પણ લઈશું આપણે. પહેલા બાબત જરા લઈએ ફ્રેન્કલ ખામી. ફ્રેન્કલ ખામી કેવી છે કે છે આંતરાલીય પ્રકારની ક્ષતિ છે. એમાં ઋણાયનના કદ મોટા છે. સાંભળજો, અહીંયા ધનાયન અને ઋણાયનના કદ સમાન હતા, અહીંયા અસમાન છે. ઋણના કદ અહીંયા જોઈ શકાય છે, આ મોટા છે. ઋણાયનનું કદ અહીંયા મોટું છે, જ્યારે ધનાયન વચ્ચે છે, નાના કદની અંદર છે. અંતરાલય, આ અંતરાલય કહેવાય. આ જગ્યા અંતરાલયમાં શું થાય ખબર છે? અહીંયાથી ધનાયન ક્યાં આવી જાય? અહીંયા આવી જાય. એટલે અહીંયા પોતે જગ્યા છોડી દીધી, એટલે ત્યાં શું કહ્યું બને? અવકાશ ક્ષતિ ઉત્પન્ન થાય, રિક્ત ક્ષતિ. જ્યાંથી જાય છે ત્યાં અવકાશ ક્ષતિ ઉત્પન્ન થાય છે, અને જ્યાં પહોંચે છે ત્યાં આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન થાય છે. બરાબર ધ્યાનમાં રાખીશું. આમાં બે પ્રકારની ક્ષતિ ઉત્પન્ન થઈ. જ્યાંથી નીકળ્યો એને ઘર ખાલી કર્યું, જગ્યા પડી, એને કહેવાય અવકાશ ક્ષતિ, રિક્ત ક્ષતિ. અને પહોંચ્યો ક્યાં? આંતરાલયમાં, તો ત્યાં કઈ બનાવી? અને આંતરાલીય ક્ષતિ. ક્લિયર? ભેદ કેટલો? ધન અને ઋણાયનનું કદ સમાન. અહીંયા ઋણાયનનું કદ વધારે, ઋણાયનનું કદ નાનું છે. ઋણાયનનું કદ નાનું હોવાથી, ઋણાયનનું કદ નાનું છે, ઋણાયનનું કદ નાનું છે એટલે એનો સવર્ગાંક પણ કેવા થવાના? ઓછા થવાના. ધનાયનની આજુબાજુ, ઋણાયનની આજુબાજુ, આ વચ્ચે જે છે એ ધનાયન છે. કદ નાનું છે એટલે સવર્ગાંક આનો ઓછો થઈ જવાનો. તો આના સવર્ગાંક ઊંચા હતા અને આના સવર્ગાંક કેટલા થઈ ગયા? હવે નીચા થઈ ગયા. આ બંને વચ્ચેનો ભેદ. ઘનતા, આમાં ઘનતા ઘટતી હતી, કારણ કે 10⁶ માં 12 જતું રહેતું હતું. ઘનતામાં ઘટાડો થતો. અહીંયા નહીં થાય મિત્રો, અહીંયાથી નીકળીને અહીંયા જ ગયો છે. આ ટોટલ એની ઘન સેન્ટીમીટરનો એરિયા છે. અહીંયાથી અહીંયા જાય છે, અહીંયાથી અહીંયા જાય છે. એની ઘનતામાં ઘટાડો થતો નથી. આ એક અગત્યની બાબત છે. 2 પોઈન્ટ. સવર્ગાંક આ લોકોના નીચા છે અને આમાં ઘનતામાં ઘટાડો થતો કોઈ ફેરફાર થતો નથી. આમાં ફેરફાર થાય છે. સવર્ગાંક ઊંચા, સવર્ગાંક નીચા. ક્લિયર? એને ઉદાહરણ યાદ રાખીશું આપણે. ઉદાહરણની અંદર મેં અહીંયા ઉદાહરણ લખેલા છે. અહીંયા જુઓ, અહીંયા ક્યાંક લખ્યા છે. આના ઉદાહરણમાં તમારે AgBr ખાસ લખવાનો છે. AgBr. હવે AgBr એક એવી ઘટના છે, સાંભળજો. AgBr બંનેમાં જોવા મળશે. AgBr ને બોક્સમાં બતાવેલો છે. એ શોધકી ખામીમાં પણ જોવા મળશે અને બીજું શેમાં જોવા મળશે? ફ્રેન્કલમાં. ફ્રેન્કલના ઉદાહરણો આ રહ્યા છે. ઝિંક સલ્ફાઇડ, સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર આયોડાઇડ. આ ચાર કોના ઉદાહરણ છે? ફ્રેન્કલના. એમાં સિલ્વર ઉપર બધા જ હેલાઇડ આવી ગયા. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. સાંભળજો, સિલ્વર એટલે Ag, Ag નો ક્લોરીન આવ્યો, Ag નો Br આવ્યો અને Ag નો આયોડિન આવ્યો. ક્લિયર? પછી કઈ આવી? ક્ષતિ ફ્રેન્કલ. અને બીજું કે છે ઝિંક સલ્ફાઇડ. તો મેં એક સૂત્ર બનાવ્યું અહીંયા. આ સૂત્ર અહીંયા લખ્યું છે અભજલ. શબ્દ કયો છે? અભજલ. અ એટલે Ag, Ag માં ત્રણે ત્રણ, AgCl, AgBr અને AgI. ફ એટલે ફ્રેન્કલ, ફ એટલે ફ્રેન્કલ ક્ષતિ અને જ એટલે ઝિંક સલ્ફાઇડ. આ એનું સૂત્ર છે અભજલ. અ એટલે Ag, Cl પણ હોઈ શકે, Br પણ હોઈ શકે, આયોડિન પણ હોઈ શકે. ફ એટલે ફ્રેન્કલ ક્ષતિ છે, ફ એટલે ફ્રેન્કલ ક્ષતિ અને જ એટલે ઝિંક. આ બાજુ કાશીના અંગુર. ક એટલે સીઝિયમ. સાંભળજો, ક એટલે પોટેશિયમ, સ એટલે સીઝિયમ. બંનેના Cl લગાડો, KCl, CaCl. ના એટલે NaCl અને અંગુર એટલે AgBr. એક આ ઉદાહરણ છે, એક આ ઉદાહરણ. તો બંનેમાં કોમન છે AgBr. સાંભળજો, AgBr મેં લાલ અક્ષરમાં બતાવ્યું છે. AgBr એક એવું સંયોજન છે કે જે બંને એમાં આ બંનેમાં આવી ખામી જોવા મળે છે. શોધકી અને ફ્રેન્કલ બંને પ્રકારની ક્ષતિ શેમાં જોવા મળે? AgBr ની અંદર. આ એક અપવાદ છે, બરાબર ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. આ થઈ ગયું શોધકી અને ફ્રેન્કલ. ત્રીજી વખત બોલું છું,
ચલો બંને વચ્ચેનો ભેદમાં ધન આયન અને ઋણ આયનનું કદ કેવું હોય? સરખું. આમાં ઋણ આયનનું કદ કેવું હોય? વધારે. ધન આયનનું કદ કેવું હોય? નાનું. આના સવર્ગના કેટલા? ઊંચા. આના કેવા? નીચા. આમાં ઘનની ઘનતામાં શું થાય? ઘટાડો, કારણ કે 12 આવી ગયા આખા. આમાં અંદરના અંદર જ રહ્યા. ઘનની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. એક ઘન સેન્ટીમીટરમાં કેટલા હોય? 1022 ઘન જેટલા હોય. યુગ્મ કેટલા? 10⁶ જેટલા. આ બધી બાબતો ક્લિયર કરો તો બંને વચ્ચેનો આપણને ભેદ સ્પષ્ટ થઈ જાય. આ જે ક્ષતિ સમજ્યા એ કેવી કહેવાય? બિન તત્વયોગમિતીય. એટલે અહીંયા જે વાત કરી 20 હતા, આપણે એક આખું નીકળી ગયું દાખલા તરીકે 19 થઈ ગયા, સરખા છે. બે નીકળી જાય તો 18 થાય છે કે ધનની સાથે ઋણાયન પણ જતો રહે છે. અને આ બધી જેટલી ક્ષતિઓ સમજીએ છે તત્વયોગમિતીય ક્ષતિ, એને કહેવાય થર્મોડાયનેમિક ક્ષતિ. એનો મતલબ આ બધી ક્ષતિમાં એટલે જેમ થર્મો એટલે જેમ તાપમાન વધારીશું ને, તાપમાન વધારીશું તો આ બધાની ક્ષતિઓ વધશે. એટલે તાપમાન સાથે સંબંધ ધરાવે છે. તો આ ક્ષતિ જે છે થર્મોડાયનેમિક્સ ડિફેક્ટ કહેવામાં આવે છે. તો પહેલો જ ટોપિક આપણે ક્લિયર કર્યો. તત્વ પહેલું બિંદુ ક્ષતિ, એના પહેલા બે પ્રકાર લીધા, ત્રણ લીધા: તત્વયોગમિતીય, બિન તત્વયોગમિતીય અને અશુદ્ધિ. આ સમજ્યા આપણે. એના ચાર પ્રકાર: રિક્ત ક્ષતિ, આંતરાલ્ય ક્ષતિ, શોધકી ખામી, ફ્રેન્કલ ખામી. આ ચારમાંથી આ બે બિન આયોનિક ઘનમાં જોવા મળે. બહુ જ અગત્યનો ટોપિક. આ જે છે એ ફક્ત આયોનિક ઘનમાં જોવા મળે. ક્લિયર આટલા સુધી? હવે છેલ્લી ક્ષતિ આપણે હવે બે બાકી છે. આ જે છે આ નવા લેક્ચરમાં લેવાની છે. આખી ધાતુ વધારો અને ધાતુ ઉણપ આખું લેક્ચર એનું અલગ આવશે. બરાબર? હવે આ લઈએ છે નાની ક્ષતિ લઈએ છે. અશુદ્ધિ ક્ષતિ કોને કહેવાય એ જરા સમજીએ છે. અશુદ્ધિ ક્ષતિ આપણે જરા સમજીશું. હવે મેં અહીંયા લઉં છું અશુદ્ધિ ક્ષતિ કોને કહેવાય જરા સમજીએ. એના માટે અહીંયા ફિગર દોરી છે, અહીંયા જરા નજર નાખીએ આપણે. અશુદ્ધિ ક્ષતિ કોને કહીશું એના માટે આપણે અહીંયા જોઈએ છે અશુદ્ધિ ક્ષતિ જે છે એમાં શું થાય છે જરા સમજી લઈએ. અહીંયા આપણને NaCl નો સ્ફટિક આપેલો છે, જેમાં Na+Cl- Na+Cl-. ફિગર દોરવી હોય તો બીજી વખત પણ અહીંયા દોરી શકું છું. આ મેં આ Na+, Na+ લીધા મેં, આ Cl-, Na+Cl-. એ આ પ્રમાણે આ જ ફિગર છે, પણ મેં અલગ મોટી દોરી છે અહીંયા. આ જોજો ખાસ. આ છે અશુદ્ધિ ક્ષતિ. જરા સમજીએ. Na+ નીચે Cl- લખું, Na+Cl-, Na+, Na+Cl-, Na+, Cl-, Cl-, Na+, Cl-. હવે લઉં છું એ ગાડી આના નીચે Na+. ચલો ગણો હવે. Na+ કેટલા? 1 ને 1 2, 2 ગુણ્યા 4 કરોડ એટલે 8 Na+ છે અને 8 Cl- છે. જુઓ, +8 ને +-8 0 થઈ ગયા. પ્રમાણ સરખું છે. બરાબર? હવે કે છે આની અંદર અશુદ્ધિ ક્ષતિ કોઈ પણ એક અંદર એક કોઈ પદાર્થ ઉમેરી આપણે કે છે આની અંદર તમે SrCl2 ઉમેરો, SrCl2 સ્ટ્રોન્સેલ દ્વારા ઉમેરો તો આની વેલેન્સી કેટલી થાય? Sr+2 થાય. એનો મતલબ Sr+2 આની અંદર ઉમેરવાનું છે. જો હું અહીં Sr+2 ઉમેરીશ તો Sr ની વેલેન્સી +2 છે. તો એ બે Na+ ને કાઢી મૂકશે, કારણ કે +1 અને આ +1 +2 દૂર થાય, કારણ કે તત્વયોગમિતીય એનું પ્રમાણ સાચવવાનું છે. તો અહીંયા આપણે મેં દાખલા તરીકે અહીંયા Sr+2 અહીંયા ઉમેર્યો, SrCl2 એની અંદર પસાર કરો તો અહીંયા Sr+2 આવી ગયું. એ Sr+2 બરાબર, Sr+2. હવે આની અંદરથી એક Na+ ખાલી જગ્યા થઈ જશે આ પ્રમાણે. હવે ગણીએ આપણે કેટલા Na+ ગાયબ થયા. વાસ્તવમાં બે ગયા. બે Na+ ને કાઢી મૂક્યા ને તમે જતા રહો તો એનો વિભાગ કેટલો? +1 અને +2. તો એની જગ્યાએ કોણ આવી ગયું? +2. આ વિભાગ સેટ કરીએ આપણી પાસે. આપણી પાસે Na+ કેટલા છે ગણી લો. Na+ હવે 6 થઈ ગયા. 6 Na+, બરાબર, અને વત્તા 1 Sr+2. તો 6 × 6, 6 ને 2 8. તો વિભાગ કેટલો થયો મિત્રો? +8 જ રહ્યો. જુઓ, પહેલા પણ કેટલો હતો? 8 × 8 જ હતો. છેલ્લે પણ કેવો આવ્યો? +8, કારણ કે 1 Sr+2 બેઠો, 2 Na+ ને કાઢી મૂક્યા એટલે વિભાગ તો સરખો જ રહ્યો. આને કહેવાય તત્વયોગમિતીય ક્ષતિ કહેવાય. પ્રમાણ સરખું જ રહે છે, વિભાગ સરખું જ રહે છે. Cl તો કોઈ ફેરફાર થયો જ નથી. 8 ગુણ્યા -1. જુઓ, આ એક Cl, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો, 8 Cl એમને એમ જ રહ્યા.
પણ અહીંયા શું થયું, એક સ્થાન ખાલી આવી ગયું બાજુ. તો આ જે ક્ષતિ ઉત્પન્ન થઈ એને કહેવાય અશુદ્ધિ ક્ષતિ, ઇમ્પ્યોરિટી ડિફેક્ટ થઈ ગઈ. એને શું ઉમેરવામાં આવ્યું, SrCl. એટલે પહેલા છે કે +2. તો +2 એટલે 2 +1 વાળાને કાઢી મૂક્યા અહીંયાથી, એને પ્લસ જતા રહ્યા. એમાં એક જગ્યા પોતે જગ્યા લઈ લીધી, તો એક જગ્યા ખાલી પડી ગઈ. તો આ જે ઘટના બની મિત્રો એને કહેવામાં આવે છે અશુદ્ધિ ક્ષતિ. ક્લિયર? તો આજે આપણે તત્વયુગ્મિતીય ક્ષતિના ટોટલ પ્રકાર લઈ લીધા. કેટલા પ્રકાર? એક રિક્ત, બીજો ફ્રેન્કલ રિક્ત, પછી આંતરલીય, પછી શોધકી લીધો અને પછી ફ્રેન્કલ લઈ લીધો, અને પછી છેલ્લી લીધી આપણે અશુદ્ધિ ક્ષતિ. હવે આપણી પાસે બાકી છે બિન તત્વયુગ્મિતીય નોન સ્ટોઇકિયોમેટ્રિક, જેમાં ધન આયન અને ઋણાયનનું પ્રમાણ બદલાઈ જશે. અહીંયા પ્રમાણ એનું જ રહેતું હતું, અહીંયા શું થશે, બંનેનું પ્રમાણ બદલાઈ જશે. અને એ ઘટના જે છે આના પછીના લેક્ચરમાં આપણે લઈએ છીએ. ખ્યાલ આવી ગયો મિત્રો? આ પ્રશ્ન બિલકુલ તૈયાર કરી દઈશું. ઓકે, તો હવે મળીશું આવતા લેક્ચરમાં.